પોરબંદરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। હાઈવેના તમામ ખેતરો પાણીમાં તરબોળ થયા। પોરબંદર શહેરની મુખ્ય સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ ગયા। પોસ્ટમોર્ટમ રૂમ તરફ પ્રવેશથી લઈને ગ્રાઉન્ડ તરબોળ પાણીથી ભરાયું। પીએમ રૂમ સુધી પહોંચવું પણ મુશ્કેલ બની ગયું છે। તો પોરબંદરમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે તમામ જે હાઈવેના ખેતરો છે તે પાણીમાં તરબોળ થઈ ગયા છે। આ સાથે શહેરની મુખ્ય સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેથી કરીને લોકોને હાલાકી પડી રહી છે। પોસ્ટમોર્ટમ રૂમ તરફ પ્રવેશથી લઈને ગ્રાઉન્ડ તરબોળ પાણીથી ભરાઈ ગયું છે। પીએમ રૂમ સુધી પહોંચવું પણ મુશ્કેલ પડ્યું છે, ત્યારે દર્દીના સગાને પારાવાર હાલાકી પહોંચી રહી છે। હાલ હાઈવેના તમામ જે ખેતરો છે એ પાણીમાં તરબોળ થઈ ગયા છે અને જે શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલ છે તેની આસપાસ પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। જો કે જે પ્રી મોન્સૂન પ્લાન કરવામાં આવે છે તે અહીંયા સદંતર નિષ્ફળ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલની બહાર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે પારાવાર હાલાકી પડી રહી છે। પોસ્ટમોર્ટમ રૂમ તરફ પ્રવેશથી લઈ ગ્રાઉન્ડ તરબોળ પાણીથી ભરાઈ ગયું છે અને પીએમ રૂમ સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે। આ સ્થિતિ સર્જાઈ છે। જો કે આગામી કેટલાક કલાકોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે વચ્ચે આ સ્થિતિ સર્જાઈ છે। દ્રશ્યો અમે આપને હાઈવે પરના ખેતરોના બતાવી રહ્યા છે કે જ્યાં જાણે કે જળનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સંવાદદાતા હિતેશ ઠકરાર વધુ વિગત આપી રહ્યા છે। હિતેશ, પૂરી વિગત। હજી ગઈકાલે રાતના 3 વાગ્યાથી પોરબંદર જિલ્લામાં ત્રણેય તાલુકા જે રાણાવા, કુતિયાણા અને પોરબંદર શહેરમાં વરસાદ પડ્યો છે। કુતિયાણામાં લગભગ 3 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે, તો રાણાવા તાલુકામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાણો છે અને પોરબંદર જિલ્લામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। પોરબંદરમાં ઓછા વરસાદના કારણે પણ પોરબંદરની જે મુખ્ય સિવિલ હોસ્પિટલ છે તેના પોસ્ટમોર્ટમ રૂમ સુધી પાણી ભરાઈ ગયા છે અને દર્દીઓને અથવા તબીબી સ્ટાફને પણ આવવું જવું ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે। અત્યારે જે પાણીનો નિકાલ થવો જોઈએ તે થયો નથી, તેના કારણે લોકોને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને જનજીવન પ્રભાવિત થયું છે। જી બિલકુલ, તો જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે ધોધમાર વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। હાઈવેના તમામ જે ખેતરો છે તે પાણીમાં તરબોળ થઈ ગયા છે।